ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો। 9 જેટલા લોકોના મોત થયા અને હજુ પણ કેટલાય લોકો સારવાર હેઠળ છે। ત્યારે તંત્રની ઊંઘ હવે ઉડી છે। હવે પોલીસ એવી રીતે દારૂ શોધવા નીકળી છે કે જાણે ગુજરાતમાં પહેલીવાર દારૂનું અસ્તિત્વ સામે આવ્યું હોય। સવાલ માત્ર એટલો છે કે આટલો દારૂ 3 દિવસમાં મળી આવ્યો છે તો અત્યાર સુધી પોલીસ કરતી હતી શું? આપણે ત્યાં કહેવત છે, ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા। ગુજરાતમાં દારૂબંધીના અમલની હાલની તસવીર પણ કંઈક એવી જ છે। ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ આખરે પોલીસ વિભાગે રાજ્યમાં દારૂના ધંધાર્થીઓ સામે મેગા ડ્રાઈવ શરૂ કરી છે। માત્ર 3 દિવસમાં ગુજરાતભરમાંથી 1 કરોડ રૂપિયાથી વધુનો દારૂ છે તે ઝડપાયો છે। હજારો વિદેશી દારૂની બોટલ અને મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો છે તે જપ્ત કરાયો છે। આ આંકડા માત્ર દારૂનો જથ્થો નથી બતાવતા, પણ એક મોટો સવાલ પણ ઊભો કરે છે। જો 3 દિવસની કામગીરીમાં આટલો દારૂ મળી શકે તો અગાઉ આ બધું કોની નજર સામે ચાલી રહ્યું હતું? અમદાવાદ શહેરમાંથી અંદાજે 45 લાખ રૂપિયાથી વધુનો દારૂ ઝડપાયો છે। વડોદરા શહેરમાંથી 19.76 લાખ, જ્યારે વડોદરા જિલ્લામાંથી 2.84 લાખ રૂપિયાનો દારૂ પકડાયો। સુરતની વાત કરીએ તો 12.94 લાખ, વલસાડમાં 14.40 લાખ, નવસારીમાં 2.52 લાખ, ડાંગમાં 4.33 લાખ, બોટાદમાં 3.62 લાખ અને ભાવનગરમાં 1.25 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। એટલે કે દારૂબંધીના રાજ્યમાં દારૂનો ધંધો કેટલો બેફામ હતો તેની જાણે 3 દિવસમાં જ પોલીસને ઝલક મળી ગઈ। ખાસ કરી દક્ષિણ ગુજરાતમાંથી પોલીસે 9,539 વિદેશી દારૂની બોટલ અને 2718 લીટર દેશી દારૂ જપ્ત કર્યો। હવે અહીં સવાલ માત્ર બુટલેગરો સામેની કાર્યવાહીનો નથી, સવાલ એ પણ છે કે દારૂનો આટલો મોટો જથ્થો રાજ્યમાં પહોંચ્યો કેવી રીતે, કોની મદદથી, કેટલા સમયથી આ ધંધો ચાલતો હતો અને સૌથી મહત્વનું, પોલીસ અને તંત્રને તેની ખબર ક્યારે પડી? કારણ કે લઠ્ઠાકાંડ પહેલા જો આટલી જ તાકાતથી દરોડા પાડ્યા હોત તો કદાચ આજે આ કાર્યવાહી સફળતા તરીકે નહીં પણ સિસ્ટમની નિયમિત ફરજ તરીકે ઓળખાતી હોત। લઠ્ઠાકાંડ બાદ પોલીસની આ કાર્યવાહી ચોક્કસપણે જરૂરી છે, પણ જનતાનો સવાલ પણ એટલો જ જરૂરી છે, દારૂ પકડવા માટે દુર્ઘટના કેમ જરૂરી બને છે? 3 દિવસમાં કરોડોનો દારૂ ઝડપાય છે તો 3 દિવસ પહેલા આ દારૂ ક્યાં હતો? જો જવાબ માત્ર હવે પોલીસ સક્રિય છે એવો હોય તો સવાલ એ છે કે પહેલા પોલીસ નિષ્ક્રિય હતી? કારણ કે દારૂબંધી કાગળ પર લખવાથી નહીં પણ સતત અને નિષ્પક્ષ અમલથી સાબિત થાય છે। નહીં તો દર વખતે એક જ કહાની રહેશે, પહેલા દારૂનો ધંધો બેફામ, પછી દુર્ઘટના અને ત્યારબાદ દરોડા, અને જનતા પૂછતી રહેશે, ઘોડા છૂટ્યા પછી જ તબેલાને તાળા કેમ? આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને? જે આજે આંકડા છેલ્લા 3 દિવસમાં ગુજરાત પોલીસ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે અને જે આંકડા સામે આવ્યા છે દારૂબંધીના રાજ્યમાં દારૂ પકડાયા છે તેને લઈને આપના શું વિચાર છે? આપનું શું માનવું છે? અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।